મને નકરા બોલ બોલ કરે કે જા તારા કાકાને બોલે ઉઠો ઉઠો ને કે મને મારો જીવ લઈ લે હે તો ઉઠો આ ઉઠતા નહીં અને હમણે પોલીસ વાળા ભાઈ જાય ને તો મને ઠોકશે ભેગો ઓ તું જા ઘરે જા તું ઘરે જા હમણાં આવું છું જા આ તો ઉઠવા ગયા અને હવે મારે ઘરે જવું પડશે તમો ઘરે છે નહીં જીવો છો એ છોકરા તાર કાકો તો ગયા એ પડ્યા કાકણ આ પડ્યો એલા એ જીવન ધરમ પડ્યો હાર્યો શું થઈ ગયો છું ના ના એમ પડી ગયા મારી બડી એક તો મોટી રહી જા બોલે એમ જ કે હે એ ધમલા એ કોણ છે અલા હું ભમરો લે આ ભમરા શું કામ પડે તારે આ તું બડાચા પી લાકડમ થી પડ્યો હે અલ્યા હું ભલે પીવું પણ તારે કામ શું હે મારે કામ હે હું પેલા દૂધીપુરા ગયો તો ને પૈસા લેવા ઓલા અમરા જોડે તે બે જણા મને મારીને જતા રહ્યા અલ્યા વાત તું આભાર હા હમો ડોન નામ મારો આ પંથકમાં મારી વટ ઉપર કોઈ જશે એના બે ટુકડા થશે ચાલ ચાલ તારા ભાઈ તારા ભેગો આવે ચાલ પણ એક કામ કરજે હા 5 પેક માર્યા પણ તારા મને 2 પેક મારવા પડે પણ તું જો મારી શક્તિ ખાલી બે ની 5 પીવડાવ તમ તાર હેડ ને ચાલ કયો તો ભૂકા ઘાટ ના બોલ એ છોકરા તું ઘરે જા અમે આવીએ કામ થોડું હો જા છોકરા તું ઘરે જા મામલો મેંદો નહીં જા તું હવે ઘરે જા આવું હમણાં 5 મિનિટમાં કામ રપેડી પાછો હમણાં તરત આવું છું પાછો તું જો ખાલી આપણો કમાલ અને પછી થાય ધમાલ ચાલો મારો કાકો તો ગયો પણ હવે મારી બઈ મને ધોકા મારવાની છે કચ્ચા જવા જ તારા કાકાને હજુ આપડે ખાઈને આવ્યા તો હજુ આયા નહીં. આજ મને માપી લે પોણી. આ ખાટલો લઈને જાય છે ને આવે જોઈએ. આ કાંડાના બળે લડવાનું હે, ધોકાના બળે નહીં લડવાનું. આજ મને પાણી બતાવવાનું કે કડવાનું પાણી કેવું. આપણે હતા એવા માર્ગે જઈએ. હાલું હેડો અહીંયા જઈએ. માર્ગે હુઈ જઈએ. આજ આવા દે. આજ મને અહીંયા માર્ગે જ બેહવું હે. કોઈ ઘટના છે એમના આજ તો ગોઠિયા ખાતા કરી નાખું. મારા ઓછા ને ગામમાં આવીને પાવર કરી જાય. બાર ગામના અલ્યા ખાટલો તો લેવરાવ વજન મારો હોય. આટલો ખાટલો નહીં પડી શકતો તો મારા ભાઈ હાથ નો કે લે પકડી લો. આજ તમને ભૂકા કાઢના છીએ. ના મમરા ભરાઈ દઉં ખાઈ ના એમને એવું હે પેલા હા આ ઢાળ ખાટલો હમણાં આવશે એટલે એમના ઘરે ખાટલો ઢળાયું કરીએ આપણે. હરખો ઢાર હરખો ખાટલામાં બેહાડે એવા કરવાના હે 6 મહિના. પાણી પાય નહીં ને કોઈ એવા કરવાના એમને. આપણે પણ બહાર ના આવીને માર જાય ને. તું માર ખાય ચેવો પણ તારો ભાઈ કડવો ચેવો હતો તને ખબર તો હે ને હું ચેવો હું. ઓય ઓય તો પછી તું એમની માર ખાય એટલે તને શરમ નથી આવતી? કઈ વાંધો ને હવે પાડી દે. પાડી જ દેવો ને આવતા ને આવતા ને. બેઠા કહો આવી જતા. અરે ભલાઈ તોને પાનો બેઠા આ જગ્યા ઉપર મારો વિખરેલો વાઘ આવ્યો. બેઠા ઉતરો. કોણ છે કડવો ડોન અને કોને તને મારે તો મને બતાવ ખાલી. આર્યો ઈ જતો. शकल से लगता है भोला पर प्यार का नहीं है ठिकाना. लायो અને દોઢ ફૂટ્યો ધમો. તું કે મારો ભાઈ ધમો અને તો આમ કરીને આમ દબાવો ને તો 12 મહિના સુધી તરફડિયા મારશે. ઈ 1.5 ફૂટ્યો તને દેખાય છે પણ તારા પેખા વેરી નાખે તને ખબર નહીં હજુ. આ તું ડોન હોય કે દાનવ તું અહીંયા તું ભરે છે. આ પંથકમાં મારી ઉપર કોઈ જશે એના બે ટુકડા થશે. તાતી થાય એટલા કરી નાખજે. નથી બીક એ લાગતી. તું રાઈટ મારે છે માપે હો નીચે રાખજે અને આપણા પછી ગામમાં બોલજે. પાવર નહીં કરવાનું. તું શું બોલે તું વિચાર કરી હશે તને ખબર છે કઈ તારે વિચાર કરીને બોલવાનું. આમથી મેં ખાધો ધક્કો હા અને માર્ગમાં તમે કોઈ માં ના ધક્કો નકે ઈ નામ આવું ધમો ધમાલ્યો મકર ટાંટિયા ભાગી જાશે. દે એ
એને પકડ, આ પાવર કર. તારો ભૈયા પડ્યો જો નકરું કેતો હતો ને નકરું તારું જો આમ તાકતું ખાલી જો જો એ મારે જો તું પેલા મારા ફ્રીને પાવર કર ઉપર મારો પગ ભાજી નાખો દેજો મરી ગયો. પકડ આને નાખશે યાર પકડ ગામવાળા ભેગા થઈ જાય ને. ગામવાળા ભલાવા ટમેટો ના તોડે ગામ આગળ તફાટમાં ડોન નું કઈ ના આવે હેઠ તું આમ હેઠ. મારી ચાલુ કર હું તને કેવા આવ્યો તો તું તું આ માર ખાઈને મર્યો તું મને ભગાયા. બોલ ભાઈ નહીં યાર. જીતું નથી થાતું. આ તું બીજાનો ને આપણે માર ખાધી. મારી વાત તારી વાત પકાયું. ઓ બા મરી ગયો. દવાખાને ભેગો થવું પડશે હવે. મર કે મોહનિયા મર કે. ભગાય ખાધા દે તો મરી ગયો. ટોકાજી હા બોલો. હવે હમણાંના આપણે છે ને એનો વારો લેવડાઈ લેવો હોય. હા તે હવે આપણે બતાડી જ દઈએ એને. હા કિલો આવે ને એને બચીએ શું છે ખબર એની પૈસા નહીં આલેલા જશે પૈસા ઘણા લઈ લઈને ઉપાડી ને તો અમરાનું ઘર બતાવી દેવું આપણે. ખોટા માખે ને આપણે મરી જવાનું. બરો 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 આ બેન ને નાખો જો અલ્યા હું આવ્યો તો એવું ઝઘડો થઈ પેલા બેન મારા એવું હતું એમ હવે તમે મારવાના બહુ દાદા થઈ ગયા હો ને હા એ તો સના લીધે માર ખાધી હવે માર ખાવાની નહીં. હા અને તમારે હું વાત કહું તમને તમે પૈસા જે માગો હો ને એનું ઘર હેડો હું બતાવીશ. હેડો તમ તારે એનો વારો કાઢી નાખો. અમરો આખા ગામનું બૂચ મારે છે અને જેને તેને માર ખાવા પડે બરાબર ગામના ને. હવે તો આપણે એક કામ કરીએ એમને બતાવી દઈએ તમે હેડો મહેમાન તમને એનું ઘર બતાવી દઈએ તમ તારે એના ઠૂઠા કાઢી નાખો કરો પણ બીજાને ના તમે ધમકાવજો. આ પણ મેં તમને પ્રેમથી પૂછ્યું જ તું મેં કીધું એનું ઘર બતાવ. અમને ક્યાં ખબર હતી કે આવું કર્યું છે. મારા પૈસા લઈ ગયો હે ને પછી ફોને નહીં ઉપાડતો ઈ. આથી તમે તો હારું ભરું હેડો અમે બતાવી દી હેડો હાલો તમે અને સુગાજી હવે નામ ના લેવાય આ કઈક ના બબી લઈને હેડો તો કહું આ ડોહાબાને મેલો ઘરે અને તમે બેસી જાઓ બાઈકમાં. હું શું કહું બાઈક તમે મેલી દો હા નકરી હંતી જાહે બાઈક નો અવાજ એવું આવશે એમ? તો બાઈક આપણે દબાઈ હા, તો દઈએ મેલ દઈએ. બધા હેડી જ જઈએ. સારું આ મેલ દે. હેડો તો. હરવા 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 રાગે રાગે જવાનું કરો ઈ હંતાઈ. અમે જોઈએ ને નકર તો હું કરી જતો રહો બરાબર હેડો પણ અમારે કઈ બોલવાનું નથી તમે તારે તમારે જે કેવું તો બાઈક મેલ દો. આ રહ્યું મહેમાન તમે હેડો ને તમ તારે એટલે તમારું નામ શું? મારું નામ રઘો. રઘાજી એમ? તમારું નામ શું? હવે આમાં કેવું ખબર છે પૈસા લેવાના હતા મારે એ રહ્યો પૈસા લઈ ગયો 50,000 રૂપિયા. હા હા હવે વ્યાજ ને બધું થઈને 2.5 લાખ જેવું થાય છે અને આજે ફોન એ નહીં ઉપાડતો કે અડાઈ નહીં દીધો કઈ. એટલે હવે અમે એને સલાહ આલવા ગયા હતા હા આ એ તો આખા ગામની બૂથ મારી બરાબર હા અને જેના લીધે પાછા હાલતો જ નહીં. પણ એને ખબર નહીં કે બધાની બૂચ મારે ને અમારી મારે એ અલગ છે. હા તમારા આપણે જેવા- માણસ એક જેવા ના હોય. હા એટલે તમે સબક શીખાવો હવે બરાબર ની આ એટલે તો મારા ભાઈને લઈને આવ્યો બધા તમારે. આપણા હોણા ના હોય કોકનો મણીધર હોય ને હોય હોય પાછ ફોફળા મારી નાખું પછી હવે જે કરવું એ કરો. જાઓ. આર્યું ઘર એમ? હા. તમે આમ દેખાય હો જો તમ તાર અમે જોઈએ કેજો ને જાગશે નહીં આના બરાબર ના પણ જાજો વહાં ખોલા કરી નાખજો તમ તાર ઓય માં? હા ચો હશે આર્યું હે? લાઈટો બાઈટો બધું બંધ કરી હું તો હજી હું તો હશે ત્યાં હંતાણો હે અને બાર ઘાટ આઠ લાગે હે જારી વાળું આ બધું જો તો ખોટું તો નહીં, આર્ય જશે હો. હેડ અંદર હેડ. ઘરની બૂચ હેડ તો ખાલી અંદર કમરો જ છે હો. હમણાં છે હો. અરે એ જાકો હોવા થકે યાર. એ હુવા દે વારી. ફોન કર ખામીદાર. આવો તા કામ ઉભો થા ફોન ચમ નહીં ઉપાડતો લા? ફોન જ બગડ્યો હે? ફોન જ બગડ્યો હે નહીં કોઈ આ તારા લીધે થઈને અમારા ગામમાં બખાડો થાય બધો. હું લે બખાડો કરો માર જોડે આવતો ડાયરેક્ટ તો પૈસા લેવા તારો ઘર પૂછડા અમે કે તારું ઘર ચા હે એમાં ગામ વાળા હંગાત ડખા થાય અમારે. એવા ખોટું માથાકૂટ ના કરે ડાયરેક્ટ સંપર્ક કરતા હોય તો મારો
તું બધાની બૂચું મારી બેઠો હે ને પાંત્રી પીપળા બાજુમાં રૂમમાં પડે અહીંયા પૂછ નહીં મારતું તમારે તેથી પૂછ મારવાનો પણ તમારા હિસાબે અમારા ગામમાં બદનામ થવું પડે અમારી સાપ પીએ તને ખબર હે ને અમારા મગજ નહીં હારા જો તને નહીં ખબર કે અમે બે જીવા છીએ એ તો મને ખબર હે તમે જેવા હો ને જેવા નહીં પણ આ ખોટું આવું ના તારા મોબાઈલ તો તારો સ્વિચ ઓફ આવે આ ફોન કરે એટલે હજુ પૈસા આલે 10 દાડા થયા ને તમે આવતા ઘરે આવો અલ્યા, તું 10 દાડાની વાત ના કરે હે. 4 મહિના થયા તમ તું ભૂલી જાય છું અને પીજી લાગે હે બે કોથરિયું સમય એવો હવે આ તો નક્કી ના હોય એટલે તું 4 મહિનાના ખબર પડતી રહી કાંઈ હજુ પીજો હામાં સવાલ કરે હે હાથે એટલે તાર પૈસા દેવાના કે નહીં દેવાના દેવાના પૈસા આ બાર આઘરે ભમાકુ આઘરે તો મારી બાર પાસે લે, બાર લે. બાર લાય તું મારી પાસે સર્વિસ કરી નાખ ફૂલે ફૂલ બાર લાય આ મારો જેવો જ ના તારા પૈસા શું કરવાનું બોલ તું સીધો ઉભો રે હા તમારા હાથમાં ચઈ ભમરા આ બધું આય. તમારા પૈસા આલો હાથે તો જો ગામો ગામ મેં ભંગાર વેણી ભેગું કર્યું હોય અને આ વેચીને તમને પૈસા હું આલી દઈશ ભંગારની ચા વાત કરે તારા ઘરમાં જે દૂરડું ને દેખાતું બહારનું. જબરજસ્તી ના કરશો આ તારા ઘરમાં હા ભર તું મારી વાત આમ જો તું આમ જો તું એક વાર નહીં તારા ઘરમાં લાઈટ નહીં પંખો નહીં તારી પાસે તું મોબાઈલ તારો રિચાર્જ અને તું અમારા કેટલા પૈસા ભરીશ હે કોઈના મેં આલ્યા નહીં કોઈના પૈસા રાખ્યા નહીં ના દેવા તો ના પડે તો આપણે તારું ભંગાર બધું આ ફરી વેચી કેવી મારીશ. પણ કોઈના રાશે નહીં કોઈના દેવાના નહીં કોઈના આલ્યા નહીં કોઈના રાખ્યા નહીં કોઈ ઓળખતો નહીં મને હું કોણ હું તને ખબર હે પીવા વાળા મારા જેવા. અમો ડોન નામ છે મારું એટલે તારે રે ઉપર તમારે તાર પૈસા દેવાના પૈસા જો માર માર કરશો ને તો એક રૂપિયો નહીં પાડો ચોખ્ખી વાત છે. નહીં પાડી એમ ના બે મને મારશો તો પૈસો રૂપિયો નહીં તમે જુઓ નહીં નહીં મારું ઘર કોને એ. બતાવી દો. ઈ ગમે તે બતાવ્યું તારે શું કામ છે પૈસા નહીં દેવાના અલે આ પૈસા હાલ દેવાના પણ તમને બતાવ્યું કોને ઘરે ખાલી ઈ કોને ગમે તે બધા તારે શું કામ છે બધી તારે શું કરવાનું બોલ હવે દે દાંતિયામ દે દાંતિયામ. અલા પૈસા આલ તમને ઓગાજી જો ચો ફોંક પાડે જો બરાબર નો આમ તાણે બરાબર આ બરાબર નો હવે ખબર પડે ને ખબર પડે કે ચીજ તમારા હું તારે પૈસા ક્યાં દેવાના પૈસા હું તમારા મહિનામાં આલી દે મહિનામાં સાચો વાયદો કર. મહિને ઘરે આવીને આલી દે. મહિને ઘરે નહીં આવીને આલી દે. ખબર તમારે મહિને નહીં 5 દાડે પૈસા જોવે મારે હા તો 5 દાડા આવી જઈ ચડો નકર હાલી ફેર આ હાજા હે ને બે મહી કે હાજો નહીં ના તમારા પગે નહીં આ બંધ થાય મારા ઘરે હું તમારા ઘરે આવી જઈશ આ જ ના લીધીશ ને હા ઘરે આવી અમારે બીજી વાર હા આબુ ના પડે તારા ઘરે ના નહીં આવું બસ, હવે નહીં આવું મારે નહીં બહુ મારવો ને કે મારો હાથ મૂકો હારે તને ખબર ને મને તારા પૈસા લઈ જાય એ વાત સાચી ખોટો મળી જાય તો પૈસા પૈસા નહીં કમ લેવા જાવ પછી ભાઈ તું મને પૈસા ની ઉપર જાય, પૈસા ઘરે આવીને હું એવા ને પાકો જોજો. 5 દાડે પૈસા આલી જાજે બરોબર હા હોય ઈ તો એટલે પાકો કઈ બીજી વખત આબુ ના પડે આ બીજી વાર હાજો નહીં જાવ આ બીજી વખત ધક્કો તમારે આટલે નહીં થાય બસ હા હું આવી જઈશ. હેડ ધમાઈ હા ધક્કો મારે હાલ નીકળ હા ધક્કો ખાયો રાખ્યો નહીં મને હા થઈ ગયો તો ચાખી આયા કોને દેખાડે છે આ? મારું ઘર કોને બતાવ્યા કોઈને ખબર નહીં આ હું પૈસા લઉં તો આ કોઈને ખબર નહીં આ ઘર કોને બતાવ્યું કેળું હક્કા કરી નાખી એ લ્યો પણ હવે એમને મેલવા નહીં એમને કેળું તો ભાગી જ નાખવી ખાલી હાથમાં આવે તો ખબર પડી જાય ને કે આ મને કીધું તે એમને મને અડધર ભરે એવું કરી નાખ્યો મારા હાથના છે ભરી પડશે ડોસી ચા તો ઉભો થઈ કે હું તો ઉભો નહીં થઈ શકતો પ્યાખરા વિધિ નાખશે પ્યાખરા હે તું તો મોટી મોટી ફાતો તો હું વઢિયાનો રાજા ફલણું રાજાને રોણી જેવી કરી નાખ્યો બા વઢિયાનો તો કે મોટો માથું હે મારું તું ખાટલો ઉપાડ તારી વાદે કોકના પ્યાખરા વીરી નાખ્યા તે આ તે શું કરી મારા પગ ભગાય તારા મેં તાકાત મારા દાખલા વીરી નાખ્યા ડોન જીવાના દાખલા વીરી નાખ્યા એમને હારું ભલે વૈરા તું ખાટલો લઈ લે તારે પગ નહીં ભાજે તું ખાટલો લઈ લે તું લે હું એ લઉં લે હેડ પકડ પકડ બે ભાઈ થઈને લઈ લઈએ પકડ એ ભયા ખાટલો લઈ લે ભયા ખેત લંગડા ખેત બોટા બારા કાઢી નાખ્યા આપડા લોટા ઢાયો કરી નાખ્યા પણ ખાટલો તો આ દાડા તું એટલા એ ઉભો થા આ દે ને તો ભાગી જો ઉપરથી ખાટલો છોડે સુગાજી આપણે તો વસૂલ થઈ ગયું લો આપણે ધોલ મારી દે પણ એનું હાટું વરે નથી અમરાના સોતરા ના બોલે દીધા પેલા મહેમાને. હમણાં માર્યો જબર હા જબર માર્યો હા, એટલે આપણે તો હાજી બધી નો. દાટ પૂરી થઈ રહી
આ શું લે બધું અલા, તોફાન? પકડ ને હરખું. અલ્યા એ આ તમારું અલ્યા, હો, હો. અમારી મત કરી દીધું શું ના રગલા આ શું આ ઠાઠા મળતા આવો ભમર્યું નહીં કર્યું ભમર્યું નહીં કર્યું ભમરા કર્યા હે હમણાં કરી ગયા બે કર્યા બે એક ના વણા હે મારી નાખ્યા પણ આવું શું થયું તમને વળી માર્યા ખરી કોને મારે માર્યા બે ગામ બાર ગામના બે જણા હતા હે અમરાનું નામ લઈને આવ્યા હતા એટલે હવે ઈ તો અમને મનેલા ધોલ મારી ગયો એ તો તને માર્યો અમને મારી અમને ગયો તો મારવા આવ્યો તો. અને પછી કે અમરાનું ઘર બતાવો પછી ઘર બતાવવાનું માટે તમને માર્યો પછી આનો ટાગ વેરી નાખ્યો મને માર્યો અને મેં કીધું આરે માસી આને બોલાયો આએ માર ખાધી અરે ગાનો મને તો વધારે કૂટાયો પણ આ તમે દાદાગીરી માં માર ખાધેલી લાગે છે. મારા ઢમઢોલ જેવા શરીરવાળાને કૂટી નાખ્યો કોલો કોથરી પી ગયો તો એને માર્યો મને આથી તમે દાદાગીરી કરી છે. ના દાદાગીરી કાંઈ નથી કરી આ ચીલ્લીઓ જાતો તો લાકડા લઈને ચીલ્લીઓને પૂછવા માંડ્યો કે હમણાં ઘર ચાહેન આમ ચાહેન ડાયરેક્ટ મારવા માંડી પડ્યો હું હમણાં લાકડા લઈ જતો બાઈક આવીને ભીટકારી મને અમારાનું નામ લઈને ડાયરેક્ટ મારવા માંડી પડ્યો આવા અમરા જેવા માણસ ના લીધે તો આપણે વગાણ વાંકે ચાર જણા માર ખાઈને તૂટી ગયા જ્યાં ચાઈ રહી ભરે તા તમે એ તો બધી વિધિ પતાવી દીધી એમની બતાવી દીધી એ શું આ બધી અમે અમરાને સમજાવવા ગયા હતા અમને ધોળ મારી આપણે સમજાવવા જાવ તો અમરાને સમજાવવા ગયા ધમકી આવે મને ગાંઠ નો હોય કે તમારે શું જોવાનું નામ ને તેમ ને હવે એવું ચાલે એટલે માગણ મારા હારા તે બૂચ મારા આખા ગામ ને અમને ઉપર જતા માર ખાવાના એના લીધે આપણે આખા ગામની આબરૂ ખોવાની હા એના લીધે આખા ગામના અવગુણા થાય આ જોરે અત્યારે ઠાઠા ભગન બેઠા તમે બે જણા તો આમ બેઠા હોય ને મારા ગાળ હુજવાડી દીધા તમારા ગાલ હુજવાડી દે મારા કેળુના મકોડા હુજવાડી દે આના પગ ભાજી નાખ્યો હવે તમે રાજી થાવ તમે તો અમે રાજીના રેડ થઈ ગયા છીએ. અમારે માર્યો હા અમરાના ઢૂંઢા કાઢી નાખ્યા ઓલા થઈ ગયા ઓલા બે એ બે ઢૂંઢા કાઢીને ગયા 5 દાડાનો વાયદો આલીને ગયા છે કે મારા પૈસા તું હમણાં આલી દેજે નહીં તો તારો હાવ તારું નામ કાઢી નાખશું એમ. ગાજી હાવ આવતો ના હોય કરો સાંભળો બોલો હવે આ તો બધાને બૂસ મારી અને ઈ તો માર ખાય પણ બીજાને માર ખવડાવે બરાબર વાત સાચી એને પંચાયત ભેગો કરો મારે તો ભલે નહીં તો પછી જેલના હારિયા ઘણા બહાર જેલના હરિયા અને આપણે ઓલા બે તો જોઈ લેશું હવે એમને તો મેલવાના જ નહીં હા બ્રો આ નીણી લાવ પર તમને ગામમાં બીજો પાકે આવે ના પાકે ભલા માણા પાકે આવા વાળા પંચાયત- રાખવાના જ નહીં પંચાયતમાં લઈ જઈએ. પંચાયત ઘણા ઓછા હે આવા પંચાયત આગેવાનો છે ને પંચાયત પાકે કરીને આપણે એને સંડવાડીએ. હારું હેડો બરાબર બરાબર. ઓલાને તો આપણે જોઈ લેવું એમને તો ચોક્કસ મેલવાના નહીં ચાલ, હાલવી પડે એને. હવે ખંપ રાખજો આ મારું વડિયાની જો ભાઈ